માનવ શરીરમાં જો હાર્ટ ફેલ તો બોડી ફેલ અને ઇટીપીમાં ઇક્વિલાઇઝેશન ફેલ થાય તો સિસ્ટમ ફેલ. જેમ માણસનું હૃદય અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રેશરથી આવતા બ્લડને રેગ્યુલેટ કરી અને પછી સ્મૂથલી પમ્પ કરે છે જેથી બીજા ઓર્ગન્સને તકલીફ ના પડે, તેમ ઇન્ડસ્ટ્રીમાંથી આવતું વેસ્ટ વોટર એ ક્યારેય સેમ નથી હોતું. ક્યારેક ફ્લો વધુ, ક્યારેક સીઓડી વધુ, ક્યારેક એસિડિટી તો ક્યારેક આલ્કલિનિટી વધારે. ત્યારે ઇટીપીમાં ઇક્વિલાઇઝેશન ટેન્ક એ એક્ઝેક્ટલી હ્યુમન હાર્ટ જેવું જ કામ કરે છે. ઇક્વિલાઇઝેશન આ અનપ્રિડિક્ટેબલ વેસ્ટ વોટરને મિક્સ કરીને ફ્લો, લોડ, પીએચ રેગ્યુલેટ કરીને બેલેન્સ કરે છે અને પછી એને કંટ્રોલ્ડ વેમાં આગળ મોકલે છે જેથી પ્રોસેસ સ્મૂથ ચાલે છે. પણ જો ઇક્વિલાઇઝેશન વીક હોય તો તેના કારણે એરેશન ટેક પર સડન સ્ટોક, બાયોલોજી ડિસ્ટર્બ થવું, ફોર્મ ડેવલપ થવા અને આઉટલેટ ફેલિયર આવી ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી શકે છે. આમ ઇટીપી ફેલિયરનું કારણ પુઅર ઇક્વિલાઇઝેશન પણ હોઈ શકે છે. તેથી ઇટીપી પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય તો તેની શરૂઆત ઇક્વિલાઇઝેશનથી કરવી પડે. થેન્ક યુ.